તો વાણીએ ધીરુભાઈ નક્કી કર્યું કે આપણે દરબારી ગામમાં દુકાન નથી કરવું, ના પડાય નહીં ઉધારની, આપણે કે બીજા ગામમાં કરીએ. એટલે વળી આગળ જઈને પૂછે, ગાડું એ વખતે તો ગાડાને રિવાજ હતા ને, આગળ જઈને પૂછે કે ભાઈ આ ગામમાં કોઈ દરબાર ખરા? તક 4-5 ઘર છે. તક એકય નહીં, જવાય દે બીજું ગામ. વળી આગળ જઈને પૂછે દરબારનું એક ઘર ખરે અહીંયા? તક એક ધંભા છે. તક તોય નહીં, એકય ન હોય કે એવા ગામમાં દુકાન કરવી. હવે કે રાફડા સુના ન હોય, કાઠિયાવાડમાં એવું ગામ મળી ગયું. સરપંચને કીધું કે આ ગામમાં કોઈ દરબાર છે? કે અહીં તો નથી, 7-8 કિલોમીટરમાં ફરતા ક્યાંય દરબાર નથી કે. એટલે વાણિયો કે બાસ કે શેઠાણી કે અહીં દુકાન આપણે કરવી. અને અહીંયા શેઠા કરી દુકાન શરૂ. ધનતેરસનું કર્યું મુહૂર્ત ને કાળી ચૌદશની 8 દરબારો આવ્યા ઘોડા માથે સવારને, બંદૂકો કેડે લટકાયેલી, 12 નંબરના જોટાણ તલવારીઓ ટીંગાઈને 8 ઘોડા સવાર આવ્યા. નાતુભાન, પતુભાન, દોલુભાન, ભીમભાન, ચાલુભાન, દેવુભાન આવીને કે એ શેઠ પૂજાપો બાંધો, 8 નાળિયેર બાંધો ને, અબીલ બાંધો ને, ગુલાલ બાંધો ને, 8 કિલો પેંડા બાંધો ને, 5000નું બિલ કર્યું. હવે કે પતુભાન ખાતે લખી નાખજો. વૈયા ગયા, હાલતા થઈ ગયા. પછી ઓલા વાણીએ સરપંચને બોલાવીને કીધું તમે કેટલું બધું ખોટું બોલ્યા કે તમે કહેતા હતા અમારા ગામમાં દરબાર નથી, 7-8 ગામમાં દરબાર નથી, ના આવ્યા ક્યાંથી 8 કે 5000માં કે મારું બેઠું રહી. પછી સરપંચે કીધું કે એમાં હું ખોટું નથી બોલતો, અમારા ગામના દરબારું નથી, આ તો અહીંથી આમનું ગામ 20 કિલોમીટર આગું છે. પણ વર્ષો પહેલાં બનેલું એવું કે ગાયું વાળવા માટે અમારા ગામના પાદરમાં ધીંગાણું થયેલું ને આમના વડવા અહીં મરાણા હતા, એટલે વરમાં 7-8 દાન ઘઉં બાપાવા આવે છે કે. પછી શેઠે ઘરે જઈને શેઠાણીને કીધું કે હું તને નહોત કહેતો દરબારું જીવતા નડે પણ મર્યા પછીના પાળિયાય નડે કે. બહુ હોશિયાર હોય વાણિયાના દીકરા.